દાદા નાના ભડની દેવી મારા દાદા નાનિયા ભડિયાની મારી દાદિયાના નવરંગ મઢડાની અર્જુનભાઈ કહેવતમાં કીધું કે સુખીએ વાવી વાડી જેના દુખિયા ઉગ્યા છોડવા. એક દિન આ સમયની અંદર દાખ્યાની દિગ્યાની અંદર મારો બાપ ગુસ્યો જેથી ભાથા ફીરતો હતો ને ભાથાનો ભીડનાર વયો ગયો, દેવીને રીઝવનાર વયો ગયો, મારી તને ખવડાવનારા વૈયા ગયા. પણ ઈવડી જગ્યાની અંદર મારી હું અર્જુન જો તને કાંઈ નથી દેતો, હું તને શું ખવડાવું? રવા દે મારા બાપ નાના ભડની દેવી ચાર વાગ્યાની ઘડીયું મને અર્જુનિયાના ભાથો ભીડ્યો હોય. બાપ ખુશિયાની બંદગીઓ જન કાનવાની બેટા મારા અર્જુનિયાને ધૂણવાની ખબર નથી પડતી હો. આખે આંધળો હતો, કાને બેરો ગંદેશ ની ખબર નથી મારા અર્જુનિયાને. પણ બાપ દાદો ગુસ્સો તેથી હાલતરો બની ગયો ને. બધી માયા મૂકી દીધી ને કે તમારો અર્જુનિયો ભૂતો હતો, કે તમારા દાદા નાન્યા ભડિયાની દેવીયાનું બાવડો ફીકડું મારા અર્જુનિયા હું તો કે જાગે છો બેટા? મળે જમાડું કેમ અમર પ્યાલા પીવા મરી દેવી. બેટા શસ્ત્ર વાડામાં લીધો રવાડું ખાંડું થવા દો. દાખ્યાની જગ્યાની માથે કોઈ લાલવાથી બને ફૂલવાથી લાગ્યો લાગ માંડે ને લાગ્યાના લાભ ન થઈ દો ને મારા અર્જુનિયા તો તમને ગેલડી મેરડીને ખોટ લાગી જાય, મને દોહરિયા વડલાની દેવીને ખોટ લાગી જાય. સારોલની જગ્યાની માથે જેથી લાગ્યા લાગ માંડ્યા હતા ને કે લાલવાથી બોલ્યો કે મળે મારો ગાડાનો દોહરો એક વડલાનો છે કે આ જગ્યાની અંદર તો નાન્યા ભડિયાની દેવી તું ખાવા ઉતરી હોય ને કે લોટન તળાવની અંદર મારો ગાડાનો દોહરો ભાંગી ગયો, જો બાંધી દે તો દુનિયાની અંદર કે દેવી માનો બેટા રવા દે મારો લાલવાથી ફૂલવાથી રવા દે બેટા. બરસીમાં દીસડે ફૂંકાઈ ગયેલા લાકડે હાથ કોટા ન કાઢું ને તારા દોહરિયા વડલે જેથી હાથ કોટા ન કાઢું ને તો તમને નાન્યા ભડિયાની દેવી મને દાખ્યાની જગ્યાની અંદર બાપ મને ગુસ્સાની દેવીને ખાજે ખોટ લાગી જાય હો, ખાજે ખોટ લાગી જાય.
ઘડી ઘડી ના બાપ શેતાનભાઈ આ વીહળીની લગામ તને હોપી છે હો. આ સફાઈ પણ કરી છે, તે ટેલ કરી, સાકરીઓ કરી છે, સેવા કરી છે. આ મહિનો હવા મહિનાને જેને જડ્યું લાગી ગયું છે. આય મારા દાદા દેવજીની દેવી, આ સુખલાની દેવી મને સડી હોપીશ ને. સોરું કસોરું થાય પણ માવતર કમાવતર ન થતી હોય. તમારી તારા ચેતન્ય માયાની નથી પડી. આ માયા હાટું સફાઈ નથી થઈ. જો તારે મને દેવું હોય ને મારા બાપ દેવજીની વસ્તીને જો તારે દેવું હોય ને મને ખમા કહી છે. મારી નાની નાની વસ્તીને ખમા કહી. આ છતાં હું માયાનો ભૂખ્યો નથી. ભૂખ્યો તો મારી ખમાનો સ્વરૂપ હતો. હાય મારા બાપ દેવજીની દેવી, તારો ગરીબનો ભાગલો રેઢો મૂકીને જો પારકા ગામ હાલી જાવ, તને કવાને કાંઠે લઈ જઈને જો ક્ષેત્રમાં ઊભી થાવ ને કે મને દેવીને ખોટ લાગી જાય. બાપ કે વતમાં કીધું ને હારાના ગાડે તો હવ બે પણ મારા ભાગ્યા ગાડે કોણ દે. હાય મારા દાદા નાની બડિયાની દેવી, મારા જતાનિયા રવા દે. આ જગતની અંદર ઓછાળા આહુડા પાડમાં તારો દુઃખનો ભાગીદાર તારી દેવી બેઠી છે. અને દાજ્યાની જગ્યાની અંદર કોઈ મારી જગતમાં હાડા ત્રણથી નું મળતું લાવે ને બેટા તો મળતા બેઠા ન કરી દઉં ને. હા અને મધુકરા પોપટ નો બનાવું ને તો મને દેવજીરાની દેવી મને નાનિયા ભડિયાની દેવીને ખોટ લાગી જાય.
ભાઈ ભરતભાઈ એઠા દઈ જાઓ. કેવતમાં કીધું ને કે મારો બાપ નારસિંગો વીર. આમાં કોઈ તમતારે મૂંઝાતા નહીં. ભુવા પઢિયાર ને વાણિયા દાદા કોઈ તમતારે મૂંઝાતા નહીં. આપણે કદાચ 12 વાગી જાય ને કાલ તો એનો અફસોસ કોઈ કરતા નહીં. તમતારે અહીંયા જમણવાર શરૂ છે અને અહીંયા પ્રોગ્રામ શરૂ છે, બરાબર ને? હા, એટલે હાથો પાડો હાસી ખોટી. બાપ સાવરકુંડલાની જગ્યાની અંદર કોઈ મારો લખુડો થાય. મારા બાપ લખુડાની દેવી. મોટા ભાઈ જેના કળની અંદર ધીંગડો ધણી મારો બાપ નારસિંગો વીર બેઠો હોય, જેના ધાર્યા કામ કર્યા હોય, રોતાના આંખડા લૂછ્યા. આ હકીકત ની વાત કરું છું મારા વાલા. કોણ કે આ દુનિયાની અંદર દેવી નથી, કોણ કે ધર્મ નથી. બાપ એક જણાને દેવી એના દર્શન નતા થતા, વર્ષો વી ગયા હતા સાહેબ. કઈ રીતે? કામણ કર્યા, કામણ કરી દેવીને બાંધી લીધી હતી. મોટા ભાઈ નકર ધર્મ બંધાય નહીં, પણ કાળા કામણ કર્યા હોય ને ધર્મ બંધાઈ જાય છે. 12 વર્ષ 13 વર્ષ 16 15 વર્ષના જેથી વાણા વીતી ગયા, નાની નાની વસ્તી દેવી 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 કરતા હતા. પણ કોઈ મારી નાતની કાર્ય હાલે નહીં સાહેબ. કોઈ ધર્મ બાવડું ન પકડે. અને આવી માજાળી રાત થઈ ગઈ. કે 100 મહિનાનો બાળાએ કીધું કે જગતમાં મારો બાપ નારસિંગો પણ નથી. કે આવડે આ જગ્યાની અંદર કોઈ મારો નારસિંગો નહીં, મારો પાટણનો ધણી નો. અને કોઈ મારી નાચ કાઢો ને કે જો દેવી આપો તમને ન હોપી દો કે મને નારસિંગાના ફ્લાઇટ લાગી જાય મારી નાચ. તો બાપ કામણના પૂતળા કાઢ્યા હો ભાઈ. કોઈયા કાઢ્યા કે મારા બાપ નારસિંગા. કામણના પૂતળા કાઢી અને સીમારાને માથે ઘા કીધો ને ત્યાં તો સિંધુની મેલડી મારા બાપ લખુડાની દેવી આવી ઉભી રહી ગઈ. કેતી મારો બાપ નારસિંગો બોલ્યો કે હાડા ચંદીનું મળદું કોઈ દેખાડો, અને કોઈ મને કામણ ગાળો દેખાડો, કોઈ વિદ્યા ખરો દેખાડો, અને કોઈ મારી લખુડાની વસ્તીની માથે કામણ નાખે, અને કોઈ વિદ્યા નાખે, અને કુંડલાના સીમાડાની અંદર મને નારસિંગાના બોલાવો. અને બેટા જો આવીને ઉભો ન રહું ને કે મારા પાટણના ધણીને ખોટ લાગી જાય. મારા બાપ ખોટ લાગી જાય. લખુડાની દેવી
કારણ કે મિત્રો મારી માં સિંધુડી મેલડી મારા બાપ ભરવાની દેવી ક્યાં વાગી કે મારી કાલ ખાઈને બેઠી છો એક દી મારા દાદા જુઠિયાની દેવી એક દી મારા બાપ રાયમૈયાની દેવી સોનાનું થડિયું રૂપાની ડાળો લીલા પાંદડા સોનાનું થડિયું રૂપાની ડાળી લીલા પાંદડા મોતીને હીરું નીલકાપો નેહડો નીલકંઠ મહાદેવ ઝરમર ઝરમર મેહુલા વર્ષે જોવે તો લીલી પીળી મોતીની હીરું કે માડી કાલ જુઠિયાના નામ ઉપર ખાઈને બેઠી છો દાદા રાયમૈયાના નામ ઉપર ખાઈને બેઠી છું કે બધા 100 મહિનાનું નહીં 360 દિનનું નહીં પણ એક દી વીડીના પાદર એક દી પરંપરાનું હાંધી ગયો જાવ જાવ મારી વસ્તી કદાચ જુગ જાય કદાચ જુગનો પાયો હોયો જાય કોઈ મારી વસ્તીને જો કડવો કાંટો લાગવા દો અને ચાર ઘડી મારી સિંધુડી મેરડી ઉપર ભાવ રાખે અને એક દી મને વરવાની દેવીને કોઈ ટપોરો પાડે ને બેટા ધાર્યા કામ ન કરી દઉં ને અને મનની ન કરી દઉં કીધી મને સિંધુડીને ખોઈટ લાગી જાય આપણે કે દુનિયાની અંદર મને ભાઈઓનો ઓરતો થયો છે સાહેબ કે મને વિઠ્ઠલની જગ્યાની અંદર હવે પાછા કેદી ભેગા કરીશ આય સિંધુડી મેલડી મારો મહેમાન કેદી તું થાય મારા નાખ્યા રવાદની ભાઈ તારી ખાંડુડી સરી વસવેલી નું ધર્મ તારો ધુપાણા નું ધર્મ જો રેઢું પડવા દો કદી મને મામલાની દેવી મને કાળિયાની દેવી મને કથડાની દેવીને ખોટ લાગી જાય મારી વસ્તે જુઠિયાની દેવી દદન થૂડની દેવી મારી વસ્તી મને મારા બસડા હાંભર્યા મને ભાઈઓ હાંભર્યા આ જગ્યાની અંદર મારી વિહળીના આઈશને એકદી દાદા કાળિયાની દેવી દાદા કથડાની દેવી બાપ માવલાની દેવી તો બોલીને બીજું બોલવા ઊભી થાવ અને હેતી મારી વસ્તીના તો લખેલા ખોટા ખાવા દઉં ને એટલે મને માવજીરાની દેવી મને બાવલાની દેવીને ખોટ લાગી જાય મારી ના સિંધુડી
કરી નાખે એવું કરી નાખે. જેને હિરકો હાંભળ્યો હતો ને ભાઈ, બધા વિક્રમની જગ્યાની અંદર એકદી મારો હિરકો મને ભાથા ભેડતો હતો ને, મને સિંધુડીને મને હિરકાની ઓરતા બોલી આવી છે. બધા એકદી વિક્રમની જગ્યાની અંદર જેથી સોનમી પાવો બનાવું અને એ મારા હિરકાની વસ્તીને જો મારા નખથી વેગળી થવા દઉં અને જુગ જાય કે જુગનો પાયો જાય જો મારી વસ્તીની ક્ષેત્રમાં ઊભી થાવ ને તો મને હિરકા ભુવાના ભાગલાની દેવીને ખોટ લાગી જાય. દેવીને ખોટ લાગી જાય. પોતાના પોકારની દેવી મારી વિક્રમના નવરંગ મઠડાની દેવી દરિયાના લોટની
રવાદે રવાદે બાપ ભુરિયાની દેવી મારા મુખીડા બાપ મેરિયાની દેવી મારા બાપ ભુરિયાની દેવી દાદા કમલાના એદે પોગારની દેવી અને વિક્ટરની જગ્યાની અંદર એક મને રૂપલા ઢોયા પણ હોય તો હાલ 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 મારા મુખી તારી 52 વીઘાની વાડી જો રેઠી પડવા જાઉં આજ મારો મુખી જો વિક્ટરની જગ્યાની અંદર માંગે જો બેટા દઈ ન દઉં ને અને એક મારો રૂપલા તારી મનની ન કરી દઉં ને તો મને સિંધુડી મેલડી મને વરવાની દેવી ને ખોઈ લાગી જાય હો આ મારા મુખી આ બધા હેઠા બેસી જાઓ તો ભાઈ હો હવે તો પ્રોગ્રામ હેઠા બેસી જાઓ તો બેસી જાઓ
કારણ કે માં ભગવતીના જમવાનું વેળા થઈ રહી છે અને 5 વાગી ગયા ભાઈ. કારણ કે મિત્રો ગાંઠાની જગ્યાની અંદર એક દી મારી માં સિંધુડી મેલડી બાપ દુનિયાની અંદર મારા જરૂરિયા જેખો કોઈ થાય નહીં. દેવી 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 કરતો ભયો ગયો ને ખાવા બેહે ને તો દેવીનું નામ હોય, પથારી કરે તો દેવીનું નામ બોલેવા. નાના નાના બસડા હાટો, એના પહોળા હાટો, એના બસડા હાટો. બાપ જેથી મારો બાપ નંદુરિયો તેથી ગામતરું કરે હાલી નીકળ્યો ને તેથી મંજીડા ને કીધું મંજીડા ભાઈ બાપના દીકરા કરતા ને કોઈ તુરો શબ્દ કહી ને તો સાહી લઈ જાય. મારા મંજીરા દુનિયાની અંદર જે સહન કરશે ને એની જીત થાય. હો બાપ આ દુનિયાની અંદર જેને જાતું કીધું ને એની જીત થઈ છે. માયા જાય મૂડી જાય બાપની દેવી નો જાય. માયા વહી જાય, મૂડી વહી જાય, સંપત્તિ વહી જાય, પણ એક દી મારા બાપ જંબુરિયાની દેવી તું નો જાતી. મળે મારી માં ચિંદુરી મેલડી મારો બાપ નારસી ગાંધી દેવી વાતે નહીં તારી વસ્તીના કમાના કાંઠે લઈ જાય પણ છેતરતી નહીં હો. એ ડાઠાની જગ્યાની અંદર એક દી મારો મંજીડાનું ભાંગ્યાનું ગાડું છે. બાપ એ હારાના ગાંડે તો હવ બેહે પણ મારા ભાંગ્યા ગાંડે કોણ બેહે? કેથી મારો મંજીડો ઓશિયાળા આહુડા પાડતો હતો ને અને કેથી સિંધુની મેલડી આવીને ઊભી કરવા દે મંજીડા. બાપ મારે સારું યા કુલની દેવી મારી માં ગેલડી મેલડી હુરમય મારી દોહરિયા વડલાની દેવી મારા દાદા નાનિયા ભડિયાની દેવી સારણની
જગ્યા મૂકી દધી હેમડી રસારી આય મારી હેમડીના પાદરની દેવી શ્યામડી મૂકી ગોવિંદ પરા મૂકી દધી હરકડિયા આવી ઊભી હો સાહેબ દેવી હાટો બાપના દીકરા હાટો દીધી એના દેહના બલિદાન દઈ દીધા હો હરકડિયાની જગ્યાએ આ કળી કાળની અંદર આવું ત્યારે કોણ બને ભાઈ કે દેવી હાટુ દીકરા હાટુ સાજન ઝૂંપડી હાટુ કે પોતાના દેહનું બલિદાન આપી દે મોટા ભાઈ ગામનું ધણ હતું ગામના ધણની અંદર જેના હાથે સાચે મરાણા હતા અને ખરકડિયાની અંદર એક બોલી કે રવાજો મારી વસ્તી આ હરકડિયાની જગ્યાની અંદર તો ધારાગર વાડી રસાવી તો 52 વીઘાની વાડી નો રસું બાર કોનો હઠિયો કુવો નો બનાવું તો હરકડિયાની જગ્યાની અંદર મને નાન્યા ભડિયાની દેવી મને ગેલડી મેલડીને ખોટ લાગી જાય મારી નાક બાપો મારી દોહરી આવડે લાની લઈ લો મારા બાપ હવે બધાને વારા ફરતી તીતિયાના ઘરાની અંદર એક દી મારી ગેલડી મેલડી મારી દોહરિયા વડલાની દેવી કે આલે મારા સિથરિયા બેટા આજ તો મારો બની જા આજ મારી વિહળી ની કીધી કરી દે બાપ નાનિયા ભડિયાની દેવીની કીધી કરી દે ને મારા સિથરિયા અને તીતિયાના ખારાની માથે દીધું સોયની પાવો નો રસાવી દઉં અને એક દી નેજો સડાવ્યો ને બેટા જો નેજો નમવા દઉં કીધું મને નાનિયા ભડિયાની દેવીને ખોટ લાગી જાય મારી નાક તીતિયાના ખારાની જગ્યાની માથે એક દી સિથરો મળી હું તો હાવ એકલ ઝાડવું સોવો મારી વાહો નથી મારી વાહે મારા ભાઈઓ નથી મારી નાયક નથી હું એકલ ઝાડવું રવા દે મારા સિથરા રવા દે તારા એકના એકાશી સાપરા નો કરી દઉં ને તો તમે નાનિયા ભડિયાની દેવીને ખોટ લાગી જાય હો ખોટ લાગી જાય મોટા ભાઈ
એક 501 રૂપિયો આજના પ્રોગ્રામ ની અંદર એવા મારે બસુભાઈ ભાકાભાઈ પરમાર માધાહોળિયા કોળ આજની દેવીને આશરે મારું વાણિયા પેટ જે બોલાવે છે 501 રૂપિયા મારા બસુભાઈ પ્રેમથી બોલો સુખા દાદા નાના સુખા દાદા નાના ભાકા દાદા નાના ભાકા દાદા નાના બાઈ માવી હોત નાના બાઈ માવી હોત નાના બાઈ માવી હોત નાના નથુ દાદા બોલ નથુ બાપા નાના બોલ નથુ બાપા નાના બોલ નથુ બાપા નાના ગામ ખાટસુરાથી પધારેલ મહેમાન એવા અમારે મંગાભાઈ બસુભાઈ પરમાર અમારે કાનજી બાપાની વસ્તી મના દાદાની કરી આજ 501 રૂપિયા આપી અમારે મંગો છે બોલાવે છે પ્રેમથી બોલો કાનજી દાદા નાના બાઈ મના દાદા નાના બાઈ મના દાદા નાના બાઈ મના દાદા નાના બાઈ મના દાદા નાના બાઈ હા નાનજીભાઈ જીકોભાઈ હા 501 રૂપિયો આપી અને જે બોલાવે છે આ મારા નાનજીભાઈ હા બલમાં બી હોય નાના બલમાં બી હોય નાના સુખા દાદા નાના સુખા દાદા નાના સુખા દાદા નાના સુખા દાદા નાના 501 રૂપિયો का मोवा हमारे भाई भाई वल्लभभाई એમના તરફથી દેવીને આશરે 501 મળ્યો પ્રેમ ભાવથી જે બોલાવે પ્રેમથી બોલો સુખા દાદા નાના બોલો સુખા દાદા નાના આવી હોય 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 નાના કરશનભાઈ બાઘાભાઈ ગામ દાઠાથી પધારેલ મહેમાન 501 રૂપિયો આપી અને જે બોલાવે છે મિત્રો બોલમાં સિદ્ધોય નાના ધોય નાના બોલમાં સિદ્ધોય હા આવા દે એને આવવા દે તું તારું કામ કરી જા જગુભાઈ જીતુભાઈ 501 રૂપિયા આપી અને પ્રેમ ભાવથી જે બોલાવે છે પ્રેમથી બોલો સુખા દાદા નાના બોલો બાઈ માવી હોત નાના બાઈ માવી હોત નાના બાઈ માવી હોત નાના બાઈ માવી હોત હા બેહાડો બેહાડો અજીભાઈ નાતીલા અમારે ઘણા બાકી છે અમારે દાદિયા સારલિયા પરિવાર ગામ છબી અમારે વાઘેલા પરિવાર ઘણો મહેમાન છે હજી તો લાટ ભાઈ કારોડિયા પરિવાર પાવાની દેવીના ભુવા જ્યાં હોય ત્યાંથી આગળ બેહાડો કેવત માં કીધું ને ભાઈ કર્મે લીખા કિરતાર સઠી ના સુકે કર્મે લીખા કિરતાર સઠી ના સુકે નહીં પણ હુનર કરો હજાર અંતે આડા આવે વિસાવદર ની જગ્યા ની અંદર એમ કહેવાય ઓલા હંસલા હતા એ તો હાઈલાઈટ ગયા છે
એ મારી પાવાની દેવી મારા દાદા ઠાવરા ભેવરાની દેવી કે દુનિયાની અંદર મારો મંજીડો કોણ બને? વિસાવદરની જગ્યાની અંદર જયારે ભૂવો ભાથા ભીડે ને તેથી મને પાવાની દેવી હડકાઈ લે મને મંજીડો સાંભળો છે. ઓલો ધનુડાની જેમ મેઠુનો કરનારો વયો ગયો દેવીની હાલે વાતો કરનારો વયો ગયો મારો મંજીડો મારી પાવાની દેવી મારા બાપ ઠાવરા મેવરાની દેવી મારી વસ્તી મને વિસાવદરની જગ્યાની અંદર મને પાવાની દેવી હડકાઈ ન કોઈ મારો મંજીડો થઈ પૂછો ને જાઓ 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 મારી વસ્તી અને એ જગ્યાની અંદર તો મને ઠાવરા મેવરાની દેવીને ખોટ લાગી જાય હા મોટા ભાઈ આવી જ વાતો એક દી ધારડીની જગ્યામાં બની. મારા બાપ ગોહલાની દેવી મારી માં સિંધુડી મેલડી મારા બાપ ના અરસિંગાની દેવી મારા બાપ ગોહલાની દેવી ખોઈમાં ભાતો લઈ હુંડલાની અંદર બસરાને ઢાંકીને એકદી ધારડીની જગ્યાની અંદર મારો બાપ ગહલો ઉતર્યો તેથી કોઈ નતો સાહેબે એની બા માયા નથી લાકડી નથી જાડુ અને પહોળા નાના છે મળે જે મારવાડ દેહમાલી જેથી જસોભીલ જેથી આ કોટડાની જગ્યાની અંદર ખાંડીઓ ખોડ્યું ને એમ મારા બાપ પહેલા એ જેથી ખાંડીઓ ખોડ્યું છે ધારડીની જગ્યામાં બોલાવો બોલાવો બાપ મારા જહલા તારું ખાંડિયું ખોડ્યું છે ને તે આ તું એકલો છો ને અને ધારડીની જગ્યાની અંદર તો હવા હો સાપરા નો રચી દઉં અને તારે એકના તો એકાશી નો કરી દઉં ને તો તમને જહલાની દેવી મને સિંદુરીને ખોટ લાગી જાય હા ધારડીની જગ્યાની અંદર જયારે ભૂવો ભાથો ભીડે ને સરી ઢાકણીનો તેજ એક કરીને એક દી મારો પઢિયાર ઉભો છે મારે
કે રવા દે મારા વિશ્વ હું મારા પહોડા એક દી રવા દે મારા દીકરા તારે ઝેર ફીરા ઝાટકા ની અંદર ડબળો ડાક પડવા દઉં ને અને ભૂવો પાછો બીડીને ઊભી રહી જાય અને ધાડીની જગ્યાની અંદર ભાંગેલ મેરિયાની જેમ તારા ધુપાણાનું ધર્મ ઝાખું પડવા દઉં ને તો તમારા ઝાહલાની દેવીને ખોટ લાગી જાય હો બા દેવીને ખોટ લાગી જાય હો બા. હા જય હો. હા એક અમારા ભાઈની એક ફરમાઈશ આવી છે ને પછી આપણા ભુવા પટિયાન ને પણ આપણે રમાડવા છે જ્યાં લગન મોજ છે ત્યાં લગન આપણે આનંદ જ કરવો. અમારે વિક્ટર જોગી દાદાના ભુવા એને પણ આપણે ખમા લેવી છે પણ એક શુભ શરૂઆતમાં એક નાનકડો આપણે એક મજૂરો લઈ લઈ પછી પાછા આપણે હતા એ જગ્યા ઉપર આવી જવું ભાઈ. અને અમારે મંગળું વાઘેલા એમને પણ આપણે ઘડીક 5-10 મિનિટ જ્યાં લગન મોજ આવે ત્યાં લગન આપણે એને સાંભળવાનો મોકો લેવું ભાઈ હો મંગળુભાઈ ને. પણ 5-10 મિનિટ ઘડીક આપણે એક નાનું મધુરો કરી લઈએ. એ દેવી હોત દેવી આવ્યા મને હાલો એ દેવી હોય તો દેવી આવ્યા હોય તો દેવી આવ્યા એ મને હાલો ભૂરિયો રે ભાજો માય કાજો રે ભાજો હાલો હાલો મંગળું હા મલ્લા ભૂરિયો રે ભાજો માય કાજો રે ભાજો બાપો 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 બાપો
વિહો મારી વિહો ધન્ય મારી વિહો બાપો બાપો આ મારો ફરિયાદ